ઉતરતા ફોન આવી જાય છે લગી રે નવરું નહીં પરાતું. હલો હા જય માતાજી. હા બોલો. હા ભુવજી જ બોલું છું બોલો. ચોહી બોલો છો? દિલ્હી બોલો છો એમ? હા કશો વાતો નહીં બોલો. અરે ભાઈ દિલ્હી તો મારા કલોલ ને ગાંધીનગર જેવું છે. તમે બોલે પહેલી વખત તમે ફોન કર્યો ને? હા વાત વાપરી કશો વાતો નહીં. તમારે જે દુઃખ હોય ને એ હું મટાડી દઈ તમે ચિંતા ના કરશો. કયો તમારે શું દુઃખ આવ્યું હ? હા બોલો. હા 4 જણો ઘરમાં મોદો પડે છે એટલે તો સુધી બેસી રહ્યા. હાર વાતોની ચિંતા નહીં કર, હું હાલત જોઈ લઉં છું હો. એ માં મને પહેલો એક વધાવ આલી દે કા ભાઈના ઘરમાં હું દુઃખ છે. હા માં. ઓહો માં કોના ઘરમાં તો હું થાય છે. હા માં હું એના હાલત ફોન કરી કહી દઉં છું. હલો હા અલ્યા ભાઈ તારા ઘેર તો દુઃખ બહુ મોટું આવ્યું છે. અરે જબરજસ્ત ભાઈ, આ તો કોઈ કીધા જેવું નહીં. અલ્યા ભાઈ ગભરાઈ જાય એમને, તને તાવ ચડી જાય. તને ખબર છે કેવું દુઃખ આવ્યું હલકાને પૂછતા જ નહીં આવડતું. સારું જો હું તને કહું ગભરાતો નહીં. તારા ઘેર તો ભાઈ મૂઠ આવી છે, ઘરમાં કાદું ઓછું થશે. હા અરે તું તાર ચિંતા ના કરે, હું તારા ઘેર આવીને મૂઠ વાળી જાય. હા તું તાર લઈને ખીચામાં જતો રહે. તું લે ગભરાવ છું તું તાર. હા પણ તું પહેલી મારી વાત પર તારા ને પહેરવણી એ કરવી પડશે અને મને ને તે ફૂલનો હાર પહેરાય અને વધાવવું પડશે મને. હા અને પહેલાં તો 20,000 રૂપિયા ને તે મારા ફોનમાં ને આ નંબર ઉપર ગૂગલ પે કરી દે. હા ચમ ઈ આઈને પૈસા નહીં. હા અલગ પૈસા આલવા હોય હવે ફોનમાં નાખવા હોય તો જ હું બાધા આલું ને કે નહીં આલું. હા નાખી દે હેન. હા પમદાર ફાઇનલ તું તાર આવી જાય ઘરમાં. તું તાર બધાને માથા હાથ મિલ દેજે ને બધો ઊભો થઈ જશે. ખાલી આમ બૈરામ તોણી એક દીબો મિલજે એટલે એમ સમજજે કે ઘૂમતા જે બાધા આલી ને એક કે દીબો માણસ ઊભું થઈ જવાનું. હા સારું લાઈનમાં અંદર ઘરમાં જઈ માને પગે લાગ જવા દે, મઢ જવા દે મને. હા અભી હાર્ડી માં ઘેર ભુવાજીને બોલાવી દઉં છું અને તારું બધું દુઃખ જોવડાવી દઉં. તો શું કહેવાય બધું બરાબર. પછી હું તમને ફોન પર વાત કરું. શું કીધું? હા હાર્ડી ભુવાજીને બોલાવું. ઓહો તારું કઈ દેવા દે. ભુવાજીને ફોન કરો. હલો હા બોલો. અરે મારા ઘેર આવે ને થોડું કામ છે તમારે. હું કોમ કરી શકાવું તમારે? અરે જોવડાવું છે થોડું મારે. નવરો તો નહીં પણ અમે તમારું સાથે આવું છું હેડો. હા આબુ પડશે. પેલા મારા હાથનું જોવડાવવાનું છે પેલા હાકરજીનું યાર. હાકરજીનું? ઓહો યાર પેલા તમારે ઘેર આવે એમનું ને? ઓહો મારા ઘર નહીં આવતા. હા ત્યાં આવું હેડો. એ આવો મૂકું ફોન. એ હા કાકા હા તમે કાકા કહો ભુવાજી કન જઈ ઘેર જે કહું એ ચાલશે પણ એકન તો બધાનો વાપરતા ને ભુવાજી કહેવાના. ભુવાજી ખબર ઉપર લોકોને કારે ભુવાજી હશે અને જો આપણા જોડે જોડાવા આવે ને તો તારું એ થાય અને મારું એ થાય. પણ કાકા હા હવે મારા ને પહેલા 200 રૂપિયાનું રિચાર્જ થતું હતું, હવે ડાયરેક્ટ 400 રૂપિયાનું થાય. આપણે માતા તો તમે ખબર સખત. હવે એક કામ કરશો આ ઇન્ટરનેટનું કોક કરી આપો ને 200 રૂપિયા થઈ જાય પાછું. એટલે ભાઈ ભટા તું કેવી વાત કરું છું તું હુકી નદી નામ ચલાવું એવી વાત કરું છું એટલે મને નહીં ગમતું. કે તો પેટ્રોલે પહેલા 70 રૂપિયા મળતું હતું, હવે કેટલા 110 રૂપિયા થઈ નહીં. આ બધું આપણે થતું હોય તો ઘરનું જ ના કરી દઈએ તો આપણું જ ચાલે ના ચાલે. એ વાત સાચી કાકા. અરે એ બધી વાત જવા દે. મૂકો એટલું પેલા વાપર ને હા આપણા જઈએ છે ને પડતા નહીં નહીં પડવું આપણે બે જઈએ છે ને ઈ કન ને તે જે લેવર દેવર કરવાનું ને એ બધું તારે કહેવાનું, મારે ના કહેવાય. તો હું મારી રીતે કહી દઈએ, તમે ટેન્શન નહીં લેવાનું. તારી રીતે તારે કહી દેવાનું કે આટલા પૈસા થશે, આટલું મારે ભાડું થશે રે. આપણે જે સાધન લઈને આવે રિક્ષા લઈને તારી આવે ને પેર મૂકી હા એનું ભાડું થાય. આટલી થોડી બુદ્ધિ લાય. તો આવડો મોટો થઈને મારે બધું આવું શીખવાડવા ના હોય ભાઈ. એ કાકા એ તો હું મારી રીતે હું મારું પત્તું હું સેટ કરી દઈએ, તમારે ટેન્શન નહીં લેવાનું. જય માતાજી. જય માતાજી. હા બેહો કાકા. લે કેટલી વખત તને કહેવાનું.
બોલો શું હતું કયો જોવડાવું તું મારે યાર જો કે આ તો અમદાવાદથી હું આવ્યો ને એવો તારો ફોન આવ્યો બરાબર પેલા દિલ્હી ફોન આવ્યો તો તે એને જબરજસ્ત કેસ હતો પતા ને અલ્યા ભાઈ એક બાધા પાડીને અમદાવાદથી આવું છું ઈ તો જવાનું બાકી છે મારે હા હા એટલે મારે જોવડાવું તું પેલા હાકરજીનો વાત છે હાકરજી ઓહો યાર આપલા- અમને એમના ને 2-3 વખતે મોડા પર બીમાર હોય યાર અને બેહો દૂધ નહીં કાઢે એવું થાય પેલા તમારા ઘેર આવે ઓહો રે, અમારા હાડું. હાકરજી તમારા હાડું ને ઓહો, ઓહો. એમને તો હું ઓળખું છું ઓળખો છો ઓળખ તો હા તો એમની જ વાત છે તઈ યાર તેરે કંગાલ થઈ ગયા છે કંગાલ નહીં થઈ જાય પણ હમણાં એમના ઘરમાં દુઃખ તૂટી પડ્યો છે યાર એટલે માણસ કંગાલ થઈ ગયો કેવાય ભાઈ હા, એમને દુઃખ ના આવે એટલે એનો મને કહેતો કે ચાલ ભુવાજી હોય તો કહેજો મેં કહું ભુવાજી તો કે અમારા ઘરમાં છે તમે ગોતો છો યાર એટલે મેં તમને બોલાયા હા તે વાંધો નહીં આપણે એમને જોઈ લઈએ એવું લે ચિંતા કરો તમે હા જોઈ લો ને એટલે તમારે જોડાવાનું હોય કે એમને બોલાવવાના એ તો એમને કઈ બોલાય છે હું જોડે દો તાર હા હાથ તો તમે જો. કશો વાંધો નહીં જોઈ લઉં હેડો હું હાલ જ બરાબર હા શું દુઃખ પડી છે ખબર અરે પડે કશી ચિંતા નહીં કરવાની હું દુઃખ પડીશ હું નહીં હાલ જ માતાજી કે એટલું જ મારે તમને કહેવું વધુ હું કહેતો નહીં ભાઈ એટલે અમને હા. એના બીમાર અને બેહુ દૂધ નહીં કાઢતી એવું થયું છે એમને. એવું થી ઓહો. સારું હેડો એ માં મને એક વધાવો તું આલી દે પેલા આ એમના હાટું ને હું દુઃખ પડીશ એ મને તરત એક કહી દે તો મને ખબર પડે પહેલો જ મને વધાવો આપી દે જો સન બતાવો હા હા સર બતાવો આમાં એ દુઃખ શું છે એ હું એ માતાજીને પૂછી લીધું એ મને જ ખબર પડે કે હું એમના મનમાં કહું ને એટલે એ દુઃખ પકડાય આમાં કોઈ તમને બોલીને કશું ખબર પડે નહીં નહીં. આને શું દુઃખ છે તમને ખબર છે જે વાળો ડોશી ખરો ને ઓહો ઓહો. એમને એકદાર માર્યો તો હપરો હા તે રોયો બરાબર ઓહો, હા, હા. રોયો ને હા. એટલે પેલું નહીં કહેતા કે તને મારા વતેરાની આય લાગી ઓહો. એ આય લાગી છે ને બીજું કશું નહીં થયું એવું છે ઓહો. વતેરાની હાય લાગી ગઈ ઓહો બોલ્યા કે તને મારા વતેરાની આય તને લાગે છે તને મારા ઘરના દિવાલો ના ભડકારા લાગે છે આ રી સિગોતર છે ભાઈ એટલું બધું છે ઓવા એમના ઘેર જઈ અને વારવું પડશે આ તો બંધોણમાં આવી ગયું છે ઈકણ જવું જ પડશે એમને ઘેર. ઓવા અને અડધી રાતે તને રોવરાવશે ધોરણ તમારો હાડું હતા અરે બહુ દ્વારા છે યાર જબરજસ્ત યાર જપતો જ નહીં લગી રે ના જપા એને ઊંઘ જ નહીં આવતી હા ઊંઘ જ નહીં આવતી નહીં આવતી ને તેમાં તો મને વાત કરી મને તો જો એમના હા. ઘેર જવું પડશે આપણે બરાબર હા બોલો મોટા બરાબર છે ને જવું હા. પડશે અને જે આપણે પેરોમની કરવી હોય એ બધું અને જે પૈસા એ બધું તમારે હાડું તમારે વાત કરવાની એમના ઘેર જઈશું આપણે બરાબર હા તે ખર્ચા પડી મને ક્યાં છે એટલે મને ખબર પડે બધી બીવાયો તો નહીં ને તમારો હાટું હવે દુઃખ કાઢવું તો બીક લાગે હા બેટા નકા પછી જો હું બધું વારી લઉં અને કશું હાલે નહીં તો મારા લોચા પર ભાઈ ઘેર આમ ચલો ખર્ચા પર જેટલો લાગશે એટલે આમ તમે અંદાજ તો કરો ને અમારા ભત્રીજાને પૂછી દો ચલો ખર્ચો લાગશે કહી દો ત્યારે 5000 10,000 જેવું એમ કે જે થાય ને એ અમે તમને કહી દઈએ એટલે એ પ્રમાણે આપી દેવા પડશે હો કે 10,000 કે 5,000 જે થાય ને એ હાલ દેવા પડશે તમારે એ હવે લાખ રૂપિયા રિક્ષા લઈ જવાનું એક તો દુઃખ કાઢવા માટે તો લાખ રૂપિયા થાય ને તો આવવા પડે તો જ હે ગેસ વાળી રિક્ષા બરાબર 400-500,000 રૂપિયાનો તો ગેસ થઈ જાય હા આપણે જે પૂજાપો લાવીએ પૂજાપો કેટલો મૂકવા 10,000 માં વર્તો છે એ સિગોતર એ એને અડધી રાતે ઊંઘવા નહીં દેતું અને આર્યો ક્યાં 5-10,000 રૂપિયા સીધા 30-40,000 રૂપિયા કહી જ દેવાના હા તો આપણે હું કહું ખબર હે? આ 10,000 નું તો ખાલી મારા ગેસમાં જ જતું રહે રિક્ષામાં જ હા હા મેં કીધું એ હા. ખર્ચામાં તો પાહો નહીં પડે તો હવે તો લાખ રૂપિયા થાય તો એને બધું આલવું પડશે. આપવાનું, માતાજીનું તો એના બધું દુઃખ કાઢવાનું છે દુઃખ કાઢવા માટે તો હા, રૂપિયા એટલે લાખ 50,000 જેવું થઈ લાખે જાય આલવો છે. પડે 50,000 જેવું થઈ જાય છે તો તમને કહી દઉં ચોખ્ખી ચટ વાત છે હા તો આપી દે તું તાર ચિંતા ના કર ભુવા નહીં આપી દે તું તાર વાંધો નહીં આપણે આ તો આપણે માલજી છે એટલે ચિંતા નહીં એમના ઘેર આપણે જઈશું બરાબર બીજું હા, કોઈ હા. કામ તો નતું ને તમારામાં ના ના આટલું મારે જોડાવું તું હા તે કશું વાંધો નહીં જુઓ ને મારા ઓર્ડરો કેટલા જુઓ હા. દિલ્હીથી છે ફોન આવે છે ઓમ છે આપણે પેલું ઉજ્જૈન ક્યાં છે પછી પેલું કયું ક્યાં દુબઈ બધા હું જઈને આવ્યો પણ આ તો આપણે ખાસ ભાઈબંધી એટલે આપવું પડે ને કે આવું એને એમ કોઈ હા લાગે તો પણ હું એમને ફોન કરીને પછી હું તમને વાત કરું બરાબર હા કશો વાંધો નહીં હો જય બસ, માતાજી એ હા જય માતાજી જય માતાજી હો હા પધારજો પછી સારું સારું હા હા અને એમને કહી દેજો કે દોશીના તમારું અત્યારાની આય લાગી શકે હો હા હા ચોક્કસ કરી હા, દઈશું એમને. એમના પીઓનું શિગોતર ન રસ સમજણ પડી જો આ તો એમને તો નહીં પણ તમારે હાટું થાય છે ને ઓહ. તમોની ન રસ આ તો કીધા જેવું હોય ને તો જ કહું હું તો હા
એટલે જો તમારે વારવું હોય ને તો વારી લઈ ભેગા ભેગું બે બુનો ન હશે. ના ના આપણે તો કોઈ એવું દુઃખ નહીં, આપણે તો સુખ શાંતિ ચાલે છે તારે. એ તો સુખ શાંતિ તો ચાલે પણ રાતી ચટકા ભરે હ તમોને. એ તો તમારા ઘેર ઉભો રહો ને આ ભાઈને પગ મેલ્યો ને ઘૂમતા જઈએ એટલે બધું જ એકદમ પકડાય. પણ જો આ તો કેવું થાય ખબર હે કે આમ ખાલી હું એકલું જ દુઃખ કાઢ્યું, તમારું એ દુઃખ કાઢું. બોલો તમારે હે ને તે વરાવ તો પડશે જ સિગોતર, નકર તમારે ઘેર તો શું છે તક ખબર હે મને કે તને મારા વતેરાની આય લાગશે ઈ રહ્યું તો તમારે અરે છે. ભુવાજી, તમે મારા ઘરમાં ક્યાં દુઃખ કાઢવાની વાત કરો? એકથી કાઢવાની વાત કરું તો તમે તો મારા ઘરમાં દુઃખ કાઢવા આવ્યા યાર. દુઃખ યાર નહીં ગાલી મુએ, આ તો એક પકવાની મને દેખાય છે કે સિગોતર ખૂનામ છે. એટલે તમે મારા કાકાને જાણતા નહીં, એ ખાલી પગ મેકન તરત જ કહી દે યાર. અલ્યા ઓ, તમે તમે અમારા ઘરમાં થોડું ગાલી હોય. ભૂવા પડો હજી મારા કાકાને તમે ઓળખતા નથી. દિલ્હી, અમેરિકા બધે અમે ફરી આયા. વેમ લઈ જાઓ તો મારો. અમેરિકા વાળા બોલાવો, બોલો. હા, તમે બોલાવો. વાત કરો. ખાલી આ પગ મેકો ને ખાલી આ પગ મેકો ને તરત ખબર પડી જાય મારા કાકા. અત્યારે હું હા હા ખાટલા- હા બટાભાઈ. અત્યારે હું ખાટલામાં હતો ને ઓહો. તો ઓલી ના પકડ આમ ભૂઈ પગ મેલ્યો ને એવી આ ધરતી આમ ગમ ગમ ગાજી. શ્રીમદ ભુવાજીની વાવા થાય હા. ને ભુવાજીની વાવા થાય ને થાય. હું કીધું જો તમારે વારવું હોય તો કહેજો, નકર કોઈ નહીં, તમારું દુઃખ તમારા ઘેર પડી રહેશે ને અમે અમારા ઘેર હેડ્યા. હા હેડો ને, અમારી જોડે છે તમે હા. તાર. પછી બોલાવે ને તો 50 થી વધી જાય એવો આંકડો. એક કામ કરો, બેનું હંગાત વાળીએ પેલા ખર્ચામાં કોમ ત્રણ પતી જાય, તમારે 20,000 થશે. હા હેડો યાર, તાર તો મારે જો પૈસા રહે પણ પૈસા થાય તો હું એ તમારી ભાઈ આપણું જોડા દે. જો પૈસાના રોતરા રોશો ને તો તમે રોશો. હા હારું હેડો ને. હેડો બટા આપણે ઘેર જઈએ હો. વારવાન થાય તો બોલાવી લેજો અને તમારે આટલું કહેજો કે વારે વગર નહીં ચાલે. હા હા હો. બટા હજી તો મારા કાકા જાણતા નહીં. હું કહું ખબર હે? બે કેસ પકડ્યા છે, એક તો ને બે. પેલું કહેવત નહીં કે એક પકડ બે પક્ષી મારીએ. આપણે બોજ એટલે કોઈ જેવા તેવા ને આ તો ઘૂમતો જ છે. મારા કાકા એટલે પછી આ તો એનું તાર રિક્ષા ભાડું ના ને ના ને યાર. યાર. તો કાચો પડું છું અંગાત આવું પડે, બોલતા જ નહીં કાકા એ તો આવડતું. તમારા હંગાતીમાં રાખજો એટલે હું શીખી જાય. હું તારા હે ને તે જો અમે આપણે બિલકુલ આવીએ. હા. તારા હે ને તે ખાલી હાથમાં લેબુ લઈને વારે ને એના અલગ પાછા પૈસા ગણવાના આપણે. એવું? હા, જો આપણે બે પેલું નહીં કહેતા પેલું નેટ ક્યુ ક્યાં જીઓ નું ને આઈડિયા આઈડિયાનું. નું. હા, એ રી વાપરવાની બુદ્ધિ આપણે. એટલે તો તારાય અલગ થાય અને મારાય અલગ થાય. લેબુ ને 10,000 લઈ લઈ નહીં. બધું અલગ લેવાનું અને પાછું કહેવાનું ખબર હે કે આ ફેર તો ને તે દાખલા વાળું પણ લાવવું પડશે. અને પછી કે દાખલા વાળું નહીં આવે તો ચાલશે કહેતો હે ને તે અમે કે બધું આપણે દાખલું એક તરફ લાવી આલવું. મને ભટ્ટો કહેતો તો કે 10,000 માં 15,000 પતી જાય. પણ હું ઊંચા ગોળે ચડ્યા ગોળે રહ્યો ને તે પેલા ભુવાજીને લાખ રૂપિયા કહી દીધા. અને આ લાખ રૂપિયા ખર્ચે તો લગભગ મારા હાથોડે જ આવશે ને. પણ દેવ હું કેટલો દિવસ મૂર્ખો તો એમને લાખ રૂપિયાનું કહી દીધું. પછી હેડો ને આમાં જે થયું એ થઈ ગયું, ભગવાનને ગમ્યું સાચું તો હું શું કરું તાણ. હેડો અમે તો બધી તાણ જમ થમ થાય તાણ. હા હા આકરજી, તમારા પૈસા મારા આપી જ દેવાના, કોઈ રાખવાના નહીં યાર. તાણ હું કોઈના રાખ્યા નહીં, તમારા પૈસા રાખે તો હાલ ચોથી લાવું યાર. હજુ તો આ મારા કોમ અધૂરું છે. તાણ તમારા પૈસા જે આલે તો બધું હું આ કોમમાં 250 દેવડાવી દો તો ચોઈ આલું અમારો. આકરજી પાવર નહીં કરવાનો યાર, પૈસા તમારા મળી જશે. મેટર આવી છે શું મેટર છે કયો ને મેટર નહીં, મારા પૈસા માગે છે. તાન એક તો એ પહન પહોંચ્યું નહીં, પાછા કશું પહન નહીં જો અમારા હોભરીને તમે મેટર હોય તો કયો નહીં યાર જો દાદાગીરી વાત નહીં થાય, તમારા જોડી વાત જ નહીં કરવી. લ્યો બોલો, કટ કરી દઉં. બોલ્યો શું મેટર છે કયો ને અરે મેટર નહીં, મેં ઉસીના પૈસા લીધા હતા ને હાકરજી જોડી 50,000 હા તે અમે હાલ માગે છો અહીં આલું. અલ્યા મારા જોર મોહમ જુદી જોડી લેવા છે હાલે મને હાલ શેક નહીં હાલો હાલ કોઈ પૈસા હાલી દે આવે. એટલે મુએ પૈસા દખા તો યાર દાદાગીરી વાત કરતા હતા તે મેં હોમી દાદાગીરી કરી. મારા થોડી પૈસાની જરૂર હતી કીધું સમજુ દીધો રે જી આવું અરે મારા પહોંચ પૈસા નહીં તો અહીં અમે તમે પૈસા હું આલું કયો. જા હું તો યાર બોલાયો તમારી વાત વાપરી રહ્યો એવો થઈ ગયો ને કીધું આ રાતો પીરો કીધું ચેકની મેટર આવી તો કોમ થઈ જશે એવું થઈ ગયું તું. એ વાત સાચી છે તમારી કેવી, પણ પૈસા દખી તો બહુ ફોફામાં રહી ગયો છે મારા. જો આ કોમ અધૂરું રહી ગયું છે, પેલું કારીગર આવ્યો જ નહીં બરોબર. પ્લમ્બર એ નાખ્યા છે આવવાનું કે પેલા ફિટિંગ કરે એના પેલા પૈસા આલો. તમારે તો પણ એમ નહીં આ પાઇપ નાખી ને 250 દીધો ને હા હા પાઇપો નાખી છે અંદર છે ભાઈ, 250 ના અંદર આવે બહાર ના આવે. તમારે બહાર છે ઓહો માર તો બહારથી છે તો ઊંધું કામ કર્યું. 250 જો આ દેખાય જાય કે આ બધું દેખાયા ને ચકલી દેખાતી નહીં યાર એ બધું અહીંયા બતાવો તમારા પલંગ પર કેવો થતા હા રે જો તન મઈ ચકરી
અલ્યા ઓલ્યા દેખાય ને? તાર સમજુજી મારે તો બધું બારોબાર દેખાય છે યાર. છેતરી નાહી ગયો તમારું. અલ્યા મારે જો કાઠું કરી દાન આવું કામ કરાવાય? પૈસા આલ દીધા? બધું પતી ગયું છે. છેતરાઈ ગયા તા પૂરું થઈ ગયું. એક તો એ મારા પણ પૈસા નહીં અને એ પૈસા છેતરાઈ જાય એ માં લઈ જાય બરા. અત્યારે હું શું કહેતો હતો શું કહેતા હતા? કોક સેટિંગ બેટિંગ કરો યાર મારું તો જરૂર છે. સેટિંગ નહીં થાય એવું અત્યારે મારા જોડે એ કશું જ નહીં. આ હું જાલમજી હા પૈસાનું સેટિંગ થઈ ગયું યાર. ફોનમાં થઈ ગયું ઓવા જો આ ભુવાજી દેખાય તમને? જે ભુવોજી તો ધૂળા છે ધૂને છે પણ પેરમની કરે છે. મય શું થાય છે? ફૂલના હાર પહેરાવે છે દેખાય છે? અલ્યા એમ નહીં કહેતો હા. ભાઈ મને પહેરવામ નહીં કરે છે ફૂલના હાર પહેરા છે આપણે પૈસાનું સેટિંગ કેમનું થશે અરે યાર હાલ તમારા જોડે કેટલા પૈસા પડ્યા છે? સીતામ તો કશું છે નહીં કશાની નોટ પડી છે બોલો અલ્યા 200 રૂપિયા હોય તો કોક કમ થઈ જાવ. આ 50 રૂપિયા લઈને હમું તો લુખો ટાટ છે બોલો. 50 રૂપિયા છે ને 50 તો એ 50 ના તમે પેડા લાવો, આપણે બાધા કરવા જવું છે. પેડા લાવ ઓવા 50,000 તમારો જોવા છે, ઓહો તો વાપરવા છે. વાપરવાના જ છે ને તો 50 રૂપિયાના પેડા તમે લાવો બાધા કરવા. આ ભુવાજીના ઘેર જઈએ. આ ભુવાજી જો કેટલા બધા જ આયા. બધા આવ્યું લખ્યું દુબઈ. આ દુબઈ જ્યાં છે હવે આ તો કેવું, આ દુબઈ નું આ ભુવોજી રહ્યા ને ભૂમતોજી દુબઈ ને પેલું કામાખ્યા ને બધા જાય છે આ તો પછી આપણું કામ થઈ ગયું એટલું સમજી લો તમે. એવું ને ઓવા તમે 50 રૂપિયાના પેડા લાવો બરોબર, અને ના સમજણ પડતી હોય તો હું તમને કહું. આગાઓ હજુ મને ખબર ના પડી હા પડી સમજણ તમને? પેડા લઈ આવું હું હાલના હાલ હેડો હાલ નહીં, હવે આપણે બે હંગાત જ જઈએ પેડા લઈને સીધા ભુવાજીના ઘેર. આ તો તમે હમણાં હેડો નકર પેલા હા. વિરમ પૈસા ને હા પાર્લર બંધ કરવાની તૈયારીમાં છે કેમ કે પૈસા નહીં ને યાર, એટલે આપણે આવી બાધા કરવી પડશે. આ બાધા ન રસ આપણો ને. અરે હેડો ને તાર પછી હવે રાહ ના કરજો હેડો, હેડો. હાલ જ આપણે ફોન થઈ જાય યાર આ તો. કાકા હા હું ઘેર જઈને આવું હો. તમ અરે મારે કોમ છે જરૂરી એટલે. એટલે કોક બાધા કરવા આવશે, જોરાવા આવશે તો હું દોણા નાખે તો વારશે કોણ? અરે હું 2 મિનિટમાં આવી જાઉં. વાયરાના જેમ જાય ને વાયરાના જેમ આવતો રહે. હાર કટકો રાખીને આવજે જા અરે ફટાફટ. અભી હાલ જ જાઉં ને અભી હાલ જ આવું. આપડે જમનું થશે આ બાધા જમની કરશું બાધા તમતાર મારે બાધા કરવી છે ને. આજ ભુવાજી. હા 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 આપણો જે ફોટો પાડ્યો હતો ને એ જ છે ને. તાન પછી ઘૂમતાજી ભુવાજી. જય માતાજી પ્રભુ. હા જય માતાજી આવો. જય માતાજી. જય માતાજી હા કહો. જય માતાજી જય માતાજી. લાગુ શું આપણે ભુવાજી. કરતા નહીં પુવાજે આપણું શું પણ મારા હારે તે બધું વિધિ કરવાની હોય છે એટલે બધું જોવું પડે છે. પકડજો એટલે તમને તો જોયા નહીં અને તમે તો જય આવી માતાજી, જય ભુવાજી. માતાજી જય માતાજી પ્રભુ જય માતાજી. જય માતાજી બેહો બેહો. બેરા તો કોનમાં હડતાલ છે. ના હડતાલ નહીં મારા ને તે આવા બાધા લેનારા કેટલાય આવો. એટલે જ નહીં ઓળખતા આપણને. અમે તમને ઓળખીએ છીએ પણ પણ તમે તો મારા જોડે બાધા લેવા આયા જ નહીં. હું જ તમને કહું કે તમને ઓળખું છું એવું. બાધા લેવા નતા આયા પણ હવે હે ને ફોનમાં ઓળખ્યા ફોનમાં છે, કે હો. રીલમાં જોયા કે રીલમાં જોયા તમે તો ફોનમાં જોરદાર યાર ઉપડી ગયા છો અરે વાયરલ થઈ ગયા છે બુવાજી તમે. અને અમારા જોઈ રીલ આવી બરોબર, અને અમે જોયું એ તારે શું કર્યું, અમે બાધા લેવા તમારા ઘેર આયા હતા. બેહો બેહો તમને બેહો બેહો બેહો. તમને યાર થોડું બોલતો ઓછું આવે છે મને એવું લાગે. હરખું બોલો બાધા લેવા આયા હતા એમ. હા અમે એ દારા રીલ જોઈને બાધા લેવા આયા હતા રીલ જોઈને આયા તા એમ? ઓવા ભાઈ મને તો હે ને તે ગોમે ગોમ લોકો ઓળખે છે. ઓમ ઠેઠ બરોડા ઓળખે, અહીં આપણે અમેરિકા ઓળખે, બધા હું તો જાઉં છું બાધા હાલવા. બધા હારે જાય છે. આ તો વાયરલ બુવાજી છે, ઓનલાઈન માતા છે અમને. હા ઓનલાઈન માતાજી છે મારે. જય માતાજી. એટલે આ તો ઓનલાઈન માતા છે. જો ઓનલાઈન માતાજી છે આ. હે ને જય માતાજી. જય માતાજી માતાજી હા આમાં આ બાધા રાખી હતી ને અમની એ મને ખબર પડી જશે તમે બોલશો નહીં. હો ચેવી. જો અમને હે ને હા ઓનું નામ પેલા તો કહી દઉં.
ઓનું નામ જાલમજી છે. હા એમનું નામ જાલમજી. વાત સાચી સાચી ને સાચી. જાલમજી જાલમજી જેવું કરીને મિલશે. સાચી વાત છે ને? હા જો એમને ઈવાની ડોશીની બાધા રાખી છે. હા હા આ તો ઓનલાઈન માગતા છે. હા અરે આ તો ક્યાં ડોશીની બાધા રાખી હતી ને કે છો તે હાય હા પારો ને ઓવર. ઓ હવે માતાજી ડોશીની બાધા રાખી હતી. ડોશીની બાધા રાખી છે ને? હા પણ આ પેડા લાયા છો બરોબર, એટલે પેડા તમે છોડી દો. હા હા એ તો તમે મારી વાત વાપરો. હા કયો જો હું ઓનલાઈન માગતા છું. વાપરો ખમા. ખમા ને? હા ખમા. જો હું દારૂ ને તો તમને 5-25 છોડી દઉં. માં માં. હા હા. હા માં. અમાતા ન અને જો હું ના દારૂ ને અને દારૂ ને તમને હા તો તમારે કરોડો મેં ના છોડું એવી હું માગતા છું ઓનલાઈન. માં થોડી દયા કરજે માં. દયા તો કરે બરાબર, હા માં. પણ મારે તમારી પરીક્ષા તો લેવી જ પડે ને. ના માં બહુ પરીક્ષા ના લે માં. આ તો ઓનલાઈન માતા છે. જય મારી. જય માતાજી. જેવી તેવી માતા નહીં લ્યા. અમાતા ન ખમા. ખમા બરાબર. જય માં જય માં જય માં. કવર કોક કરવાનું પેડા બાધા કરવાનું કોક કરો ને ભુવાજી તો ધૂન ધૂન કરે છે. હો માડી હા હવે હું તો કહું બાધા કરજો. રાત પરવા આવી છે ને અમારે જવાનું છે પાછું. આવું છે હજુ જવાનું. છે? ઓવે. તો પછી આ તમે બેહો બરાબર. હા હા બેહીએ. હું બાધા તો કરતો આવું. તમે બાધા અંદર કરતા હા હો. બરાબર. અમારે પાછું અંદર આગળ છે, અંદર જવાનું. તમે બેહો. પણ હજુ જે બાકીનું રહી જાય છે ને તમારા માટે એ પછી હું તમને આવીને કહી ભાઈ. હા આઈને કયો તમે પેલા બાધા કરી દો. હા, બાધા તો બાધા કરતો કરાય. હું. હા આ તો મારા હે ને તો રજા લઈને બાધા કરી પછી. હો, બુવાજી, બરાબર, તમે રજા જલ્દી. લઈને. જલ્દી હાલ જ. માં એક દોર મને આપી દે. હા તો ભાઈની બાધા પોમી લ્યો તમે. હો આ તો ઓનલાઈન માં તો ચાલે. હા અમારે તો ખબર ચાલે. માં માં હાલ દીધી રજા. આ તો ઓનલાઈન માતાજી છે બરાબર. તમે બેહો બે જણા. એટલે તો અમે બાધા કરવા આયા છીએ. અરે તમે જો તો તમને પેલી કહેવત નહીં હા કે રોનક મહી રાજા બનાવું હું. એ બરાબર. માતા છું હું. એવું છે એમ? હા એવું છે. તમે બેહો. ઓનલાઈન માં તો બોલો સમજુજી. જબરી જબરી માતા મને ખબર છે. હું તેમાં તો બાધા કરવા આવ્યો છું અને તમે મને કહો છો અહીંયા ઓનલાઈન માતા. મને ખબર વગર રાડા આજે બાધા કરવાનું જ નહીં તમને કીધું છે તો પછી બરાબર છે, પણ ભુજીઓ આપણે તો આપણો એ જ ઉપર હે ને. ઓવે, એ કેવું એ તો બરાબર. કહેવાય નહીં. હવે હું કહું હા બાધા થઈ જાય ને એટલા પર આપણે પેડા લઈને જતા રહીએ નહીં. હવે અમે કહું હેડ દે. ના પછી ના, બેહો હવે તમે. અંધારું થવા આવ્યું છે. અરે પછી ઉભા અમારે- રહો. હજુ તો તોકન મને માતાજી આવ્યા બરાબર. તમે તો જોયો નહીં ને. ના અરે તમે વપરો હા, મારી વાત બાજુ પેલા. હજુ માતાજી આવે છે વપરો. હા, આપ તમારી પ્રસાદ લઈ લો તમે. હા એ તો હું વાત કરું. સમજી રાખો ને હારું. જો ઉભા રહો, હું રજા લેતા ના હંગાત જો માતાજી ઓનલાઈન ના આવી જાય ને તો તમે વિચાર કરી જશો એ ભાઈ. હા એ માં આવો જલ્દી. તમારો એક હું બતાવ લઉં છું. જય મારી. હા, હું ઓનલાઈન માતા છું. હા. હજી તો ભડકાઈ દીધો મને. હાય હાય નહીં બે તો અરે સમજુજી, તમે ઊભા થઈ ગયા બેહો ને. અરે હું ધૂનવા વજ્યા તમે બેહો બેહો. હા, બેહો. આ તો ઓનલાઈન માતા છે. જો હું તમને દારૂ ને હા હા તમે હોભરો મારી વાત. અરે કયો તો ખરા પછી વાપર્યા ના ભુવાજી કયો ધૂનો તમતાર વાંધો નહીં. જો હું તમને દારૂ ને તો અરે હું ચાલ તમને હે ને ધાર્યા ધારું કરે છે પણ હજુ ધારતા જ નહીં. જો હું તમને દારૂ ને તો ઘરનો વાહન એ વેચી મરાવરાવું એવી હું માતા છું લે. હું ઓનલાઈન માતા છું. અને આ દારૂ ને તો પહેરવા લુગડાય ના મેલું એવી હું માતા છું. પગમાં પહેરવા ચંપલે ના મેલું એવી હું ઓનલાઈન માતા છું. સોપડી લે ભાઈ. આ જેવી તેવી માતા નહીં. અમારે પરસ્યાદ ખવડાવવાનું કરવું પડશે મારે. હા. આ ધૂન્યા વગર અમે ધૂન કરશે ને અમારે અડધી રાત કરાવડાવશે. એક તો કોક આવી જશે પછી. ચાલનજી હા આમાં એમાં ખમા કરજો ખમા ને. કહેજો. ખમા ખમા માને ખમા. હા, તમને ખમા. તાન પણ તમે હોભળ્યા માતાજી ઓનલાઈન છે. શું કીધું? અરે દારૂના તો તમારા પહેરવા ચંપલે ના મેલા કે પહેરવા લુગડોય ના મેલા અને ઘરનો વાહને વેચી મરાવા એવી માતા હું ઓનલાઈન છું. હા ચંપલ તો આપણે જોડી સજ નહીં. ચંપલ જ નહીં પહેરલા અને પછી વાત જ હું રહી. ચંપલ પહેરી હારું, માતાજીના હવે દર્શન કરો. ના કરો કે હજુ તો જો અમે
બાધા કરવા આયા તા ને બુવાજી હા તે લાડવા લઈને આયા છે સમજો લાડવા લઈને હા. આવ્યો બરોબર અને તમે લાડવા જોયા નહીં તમે ચરાયા નહીં સરાય તો મેં જોયા તાર પછી પણ મારે પૂછો. તો એ તો મારે તો કેવું ખબર હે, માતાજીને તોકન જાઉં ને એટલે માતાજી શરૂ થયો એટલે બધું યાદ ના રહે વાત ભાઈ સાચી તો છે. પછી આ તો ઓનલાઈન માતા છે જો બુવાજી હા. આ પ્રસાદ પહેલી તમારે ખાવી પડશે તો હા. તમારે બાધા પોમાય યાર એવું એવું છે હોય હો ઓહો. જો લાવ હું એક ખવડાવું ના અને મને ભુવાજીને ખવડાવે ખવડાવો, ને, ખવડાવો. તાન હું થોડું માપનું ખવડાવે તમારે કોઈ સા બીજું પ્રસાદ બીજું થાય તો અમાર ભત્રીજો છે લ્યો, હા? લ્યો, આ ખાઈ લ્યો પેલા જય માતાજી બરાબર બરાબર હજુ હું એ ખવડાવું માને દયા થાય કે હા હા. આ જાઓ જય માં અમે મને બહુ ખવડાવ્યું નહીં મને ઊંઘ બાબરી છે માં તું તો અમારી દયાની બેલી છું હજુ માં હજુ એક એક ખવડાવી દો તું તો અમારો ખજાનો હા. હું માં હા મને તો ગેન ચરવા પર ના માં આટલું ખાઈ લ્યો તમે અને દયા કરજો હો દયા તો કરે પણ મને તો આમ ચક્કર ચડે ઉતારી છે ભાઈ ખવડાઈ દ્યો લ્યો પૂરી બીજા થઈ પૂરી ગયું. ખાવું પડી તી અમે હુઈ હવે ગયા આજે હે ને એમ નહીં તમે નાખી જતા આ ખાવું પડી ત્યાં હું ના ખાઉં ના આ મારે એને ઊંઘવાનું છે ના, ના. તાન હું હવે એક કામ કરો આજે લાવો મારા જોડી આ પરસ્યાદ હોય ને એ અહીં મેલ દ્યો અને આપણે તાર માર દઈએ હેડો જલ્દી હેડો હેડો, પતી ગયો ચેક કરો એટલે નહીં ચેક કરું હેરો ને ના યાર ના કહું જીવ હોય કે મરી ગયો અહીં હું જોઉં છું યાર અરે ભાઈ, તો આખા જાઉં છો અરે મારે અરે પેલો એક રહી ગયું છે. નહીં રહી ગયું આટલા લઈ ગયા હતા અમને પકડાઈ જાય તો બધું ઘરથી અમને કાકા ભાઈ ગાય ઘાવજે અને આ તો ઊંઘી ગયા અને મને કે તો ફટાફટ આવજે કોક આવશે તો જોરાવાનું અમને એ કાકા અલ્યા હૃદય ચાલુ હોય કે બંધ અલ્યા તો હું તો કરે છે આટલી બધી ઊંઘ હોતી હશે કાકા અલ્યા ઉઠતો ખારો કાકા જબરી ઊંઘ તો પાણી પાછવા દેજે ઉઠતો નહીં તે વળી આટલો બધો વાઘો ને પાછો કરેલો હોય આમ સીધું પા ભુવાજી સીધું મન દેવું પડે માફ કરી દેજે ભૂલ ચૂક થઈ હોય મારાથી મારા બોલી ગયું તો અબરાની જીપ છે ભલે કાકો છે પણ હવે વ્યવસ્થિત બોલવું પડે ભુવાજી છે ને માતા મારું બધું વ્યસન વન નખશે આવું કરજો માતાજી તારા ભુવા પર પાણી છોટ્યું હો એ કાકા અરે એ એવું થયું કાકા તમે આવું કરું છું તમે તો ઊંઘી જતા કાકા મને ક્યારે ગાય ગાવજે ઊંઘી જતો લે ભાઈ બટા શું કીધું તું જો ને હા. પછી બે જણા બાધા કરવા આવ્યા હતા બરાબર તે રે બાધા કરીને તો જો આરી પરસાદ લાયા હતા તે પાછી હું એમ ન ને તે પરસાદ તરાઈ આલી અને પછી રે મને ખવડાવી ગયા અને મને ઊંઘ આવી જઈ ત્યાં તો કાકા લાડવા લાગે ચોખા જી લે આ તો કાકા ચોખા જી ના ઈ લાગે હો ચોખા ઘીના જ હોય ને. ખાઈ ગયા તમે એટલે તો તમને ઘેન આવી ગયું ઊંઘ આવી ગઈ હો જીનું ખાઈ હું ખાવ થોડુંક ખા ન બળ્યું ના મને યાર તે મોઢામાં ઈ લાડ પર આવું કાઢીને તો થોડું ખાવું પડે મને ભાઈ ના મજા આવે હારતા ખાઈ મઈ મેલ હે ને બગાડ્યા વગર અહીં ખાટલામાં ચીડીઓ તરશે ના ના શાંતિ લો. ઓહ હમણાં ખાજે તા મિલે લે કાકા હા ગજબ થઈ ગયું ચમ એટલે આપણા ઘરમાં તો હેડો તમે શું થયું ઘરમાં ના જુઓ પે તિજોરી તો જો ખુલ્લી નીકળી ગયો તમે ઊંઘી જતા કોણ આવ્યું તું ઘેર ખુલ્લી ગઈ છે આ ખુલ્લી જ છે જો અલ્યા ઘરમાં તો બધું રમત ટક્કર કરી મેલ્યો કોણ આવ્યું તું અલ્યા બટા વાત લાખ રૂપિયા લઈ ગયા સાહેબ પેલા બે જ જણા હશે બીજા કોઈ ના હોવા જોઈએ હેડે રે અલ્યા ભાઈ બે જણા બાધા કરવા આવ્યા હતા હેડ બહુ આગળ નહીં ગયા હોય રે ત્યાં સુધી જ ગયા હશે હેડ પછી વળી જલ્દી દોડ કે જલ્દી તું મોર થાન જલ્દી લે કાકા ચઈ બચી આલે અલ્યા મોરથી હેડ ના તો આમ કરો વરજો અલ્યા હેડ પેલા પ્યાને જતા હશે તો હેડવાન કરજે તું મને પૂછ પારે
અલે આ હા તું તાર હુઈ રે, મારું તો 5 લાખ રૂપિયા ગયા છે, મારું તો જીવે ચાલ્યો નહીં રહેતો અને મને તો ઊંઘો આવે છે.